હવે આપણે વાત કરીશું ગીર સોમનાથની તો વેરાવળ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરાઈ। વેરાવળના અને જિલ્લાના બંધારણવિદોએ બંધારણની ઉપયોગિતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા। ન્યાય અને સમાનતા એ શબ્દો નથી, ભારતીય બંધારણનો પાયો છે। રાષ્ટ્રની સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે બંધારણ ઉપયુક્ત છે। દેશના સામાન્ય માણસને પણ ન્યાય મળે તે તેના હાર્દમાં રહેલું છે। દેશમાં વાસ્તવમાં રામ રાજ્યની સ્થાપના થાય તે માટે બંધારણની પ્રમુખ ભૂમિકા છે। ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। આજરોજ રાષ્ટ્રીય જે આપણું બંધારણ છે એના સંવિધાન દિવસની ઉજવણી પ્રસંગે ક્રિસ્ટલ સ્કૂલમાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી દ્વારા જે આયોજન કરવામાં આવેલ તેમાં આજે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ, લોયર્સ અને અન્ય પાર્ટિસિપેટ્સ તેમજ સંસ્કૃત યુનિવર્સિટીના કુલસચિવ શ્રી મહેત્રા સાહેબ, નાયબ કલેક્ટર શ્રી વેરાવળ પ્રાંત વિનોદભાઈ જોશી સાહેબ, ડૉક્ટર શર્મા સાહેબ, ડૉક્ટર કે જે વૈષ્ણવ સાહેબ, નિશાબેન હેમનાણી, ડિમ્પલબેન એવા બધા સારા સ્કોલર શ્રોતાઓ એ આજે હાજર અને જે ઉપસ્થિત રહેલા તે સર્વેને સંબોધી આજરોજ આ સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી બાબા આંબેડકર સાહેબની સાનિધ્યમાં એમના જે અત્રે ફોટોગ્રાફ રાખેલ ત્યાં પુષ્પાંજલિ કરી અત્રે ગીર સોમનાથ ખાતે કરવામાં આવેલી। તો આ તરફ